આપ પ્રદેશ પ્રમુખ ઈષ્ટદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ ધારાસભ્ય ચેતર વસાવાના પરિવારની મુલાકાત લીધી। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને એક ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યા અને ત્યારબાદ ઝડપથી કેસ ચલાવીને તેમને તેમના પરિવારને અને આદિવાસી સમાજના આગેવાનોને 7 વર્ષની સજા કરવામાં આવી। ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈષ્ટદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ ધારાસભ્ય ચેતર વસાવાના પરિવારની મુલાકાત લીધી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને પરિવારને હિંમત આપી હતી। ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈષ્ટદાન ગઢવીએ જણાવ્યું હતું કે ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે। ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, માટે હું પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિત સમગ્ર ટીમે આજે ચેતરભાઈના પરિવારની મુલાકાત લીધી હતી। અમે ચેતરભાઈના પત્ની વર્ષાબેનને મળ્યા છીએ। આદિવાસી સમાજ ભાજપને લઈને જે રીતે ગુસ્સામાં છે તે મુદ્દે અમે ચર્ચા કરી। ભાજપે ચેતરભાઈના પરિવારને જેલમાં નખાવ્યા એટલા માટે હાલ વર્ષાબેન એકલા છે, પણ તે ખૂબ જ મજબૂત છે। તે પોતે એક મજબૂત લીડર છે, પણ બીજા જે આદિવાસી સમાજના લોકોને જેલમાં નખાવ્યા છે એમની જવાબદારી પણ એમના ઉપર છે। તો એ મુદ્દે પણ અમે ચર્ચા કરી છે। અમે એક પરિવાર તરીકે આ તમામ લોકોની સાથે છીએ। વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈષ્ટદાન ગઢવી શું કહે છે? બ્યુરો ચીફ મુનાફ શેખ, રાજપીપળા। ચેતરભાઈ વસાવાને ભાજપે જે રીતે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે, કારણ કે ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, એટલે હું આજે ચેતરભાઈના ઘરે આજે મનોજભાઈ અને આખી ટીમ અમારી આવી છે। વર્ષાબેનને પણ મળ્યા છીએ અને આદિવાસી સમાજ જે રીતે ચેતરભાઈને લઈને ભાજપ વિરુદ્ધ ગુસ્સામાં છે એની ચર્ચાઓ પણ કરી છે। વર્ષાબેન, સ્વાભાવિક છે કે ચેતરભાઈ આખું પરિવાર જેલમાં ભાજપે નખાવડાવ્યું છે, એટલે એકલા છે। એ મજબૂત છે, મજબૂત લીડર પણ છે અને એમને બીજા જે ચેતરભાઈના જે આદિવાસી સમાજના આગેવાનો છે જેને જેલમાં નખાવડાવ્યો છે ભાજપે, એમના પરિવારની પણ જવાબદારી છે। એટલે આ મામલે અમે ચર્ચા કરી છે। આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે સૌને અમે સાથે જ મળતા હોઈએ છીએ, પરંતુ એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજમાં ઘણી જગ્યાએ રસ્તામાં પણ મળ્યો, ખૂબ રોષ છે ભાજપને લઈને। ભાજપને લઈને એટલા માટે રોષ છે કે ચેતરભાઈનો કેસ આટલી જલ્દી કેમ ચાલે, કેવી રીતે સજા પડી, મારવાના પુરાવા નથી। આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલા એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં। આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ભાજપવાળા અંગ્રેજોથી પણ બદતર છે, એક ડર એ પણ છે, મેં જોયું। પરંતુ આદિવાસી સમાજમાં ગુસ્સો પણ એટલો છે। આદિવાસી સમાજ એ અંગ્રેજની સામે નથી ઝૂક્યો તો ભાજપ તો શું છે એની સામે? અને આદિવાસી સમાજ એ નક્કી કર્યું છે 1 લાખ લોકો ડેડિયાપાડામાં એક થઈ અને ભાજપને લલકાર ફેંકશે કે તમે હવે ન માત્ર ચેતરભાઈ ઉપર પણ આદિવાસી સમાજના એક પણ યુવાન ઉપર અગર કેસ કર્યો છે તો આદિવાસી સમાજ ક્યારેય હવે ભાજપને કે ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે। જય આદિવાસી, જય જોહાર।